તો નવસારીમાં સરકારી કર્મચારીઓનું કૌભાંડ ઝડપાયું છે। કામ કર્યા વગર જ 5 કરોડના બિલ ચૂકવી દીધા। કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરને આ બિલ ચૂકવી દીધા। 9 સરકારી કર્મચારીઓ સામે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ પટેલની ધરપકડ કરાઈ છે। નવસારીના બિલીમોરામાં ગેરરીતિની ફરિયાદ કરાઈ। સરકારી ગામોમાં ગેરરીતિની બદલ ફરિયાદ નોંધવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે। સરકારી કામોમાં ગેરરીતિને લઈને કામ કર્યા વગર જ 5 કરોડના બિલ વસૂલી દેવામાં હોવાનું સામે આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, કઈ રીતે આખું કૌભાંડ રચાયું હતું ને કઈ રીતે ઝડપાયું? સંદેશ ન્યૂઝે અગાઉ પણ આ આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જેમાં નવસારીના બિલીમોરામાં જે પાણી પુરવઠા અને ગટર યોજનાના કામો છે એ ગટર યોજનાના અને પાણી પુરવઠાના કામોની અંદર આ વિસંગતતાઓ સામે આવી હતી, જેમાં 1-2 નહીં પરંતુ 9 જેટલા સરકારી કર્મચારીઓના મેળાપીપણાના કારણે 5 કરોડ 48 લાખ 72 કરતા વધુની રકમ છે એના બિલ બિલ છે એ કામ ન થયા હોવા છતાં બનાવી અને 5 જેટલી અલગ અલગ કંપનીઓના અકાઉન્ટમાં આ પૈસા સરકારી રકમ જે છે એ જમા કરાવડાવી હતી અને આ કેસની અંદર સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે। અગાઉ પણ કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી। આજે વધુ એક આરોપી જે છે પાયલ નિરંજનભાઈ બંસલ ની ધરપકડ કરવામાં આવી છે કે જે તે વખતે બિલીમોરા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ પર હતા અને એમનો પણ આની અંદર રોલ હતા। કુલ 161 કામો પૈકી લગભગ 19 કરતા વધુ કામો એવા છે કે જે નહોતા કરવામાં આવ્યા અને માત્ર કાગળ ઉપર એ કામ બતાવી અને પૈસા લેવામાં આવ્યા હતા। અગાઉ પણ આખું ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડનું કૌભાંડ જે સામે આવ્યું હતું એ વિભાગ જેવું જ ફરીથી અહીંયા સામે આવ્યું છે કે કામ કર્યા વગર જ ખોટા બિલ મૂકી, ખોટા ટેન્ડર કરી અને એના પૈસાની ઉચાપત કરી હતી અને આ કેસમાં સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદ નોંધેલી છે ને એના અંદર આરોપી પાયલ બંસલ કે જે તે વખતે ત્યાં ફરજ પર હતા એમની ધરપકડ કરવામાં આવી છે। જી, આભાર આપનો।